વેલકમ બેક. આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ. આજનો દિવસ મહત્વપૂર્ણ. હરિયાણા અને જમ્મુ કાશ્મીરની જનતા આખરે કોની પર પસંદગીનો કળશ ઢોળી રહી છે, આખરે કોને સત્તામાં લાવી રહી છે, ચિત્ર લગભગ આજે કહી શકાય કે ધીમે ધીમે હવે સ્પષ્ટ થતું જોવા મળી રહ્યું છે. તો તમામ રાજકીય પક્ષો માટે આજનો દિવસ મહત્વપૂર્ણ. અનેક મુદ્દાઓની સાથે જમ્મુ કાશ્મીરની જો વાત કરીએ તો ઘણા વર્ષો 10 વર્ષથી પણ વધારે સમય પછી ત્યાં ચૂંટણી થઈ. 30 વર્ષ પછી એ દ્રશ્ય સામે આવ્યું કે જ્યાં ચૂંટણીનો જરા પણ વિરોધ કરવામાં નથી આવ્યો. હરિયાણાની વાત કરીએ તો હરિયાણાના તેના મુદ્દા પણ ઘણા અલગ રહ્યા છે. અગ્નિવીર યોજના હોય કે પછી અહીંયા કહી શકાય રમતવીરોને લઈ અને જે રમતવીરોનો પોતાનો જે એક અલગ વિરોધ હરિયાણામાં જોવા મળ્યો, તેની સાથે સાથે વર્ષોથી ચાલતો આવતો મુદ્દો અને એવો મુદ્દો એટલે કે ખેડૂતોનો મુદ્દો પણ આ વખતે હરિયાણાની જે ચૂંટણી થઈ, જે ઇલેક્શન થયું, તેમાં મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળ્યો. તો આ બધાની સાથે જે એક્ઝિટ પોલ આવ્યા, તે એક્ઝિટ પોલમાં કોંગ્રેસ સરકાર બનાવતી આપણને નજરે પડી રહી છે અને સવારથી જે રુઝાન સામે આવી રહ્યા છે તેમાં પણ એ જ સ્પષ્ટ થતું જોવા મળી રહ્યું છે. જે એક્ઝિટ પોલ હતા તે ધીમે ધીમે સ્પષ્ટ થતા જોવા મળી રહ્યા છે. જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીનું પરિણામ, શરૂઆતી વલણની જો વાત કરીએ તો કોંગ્રેસ જે છે તે 28 બેઠક પર આગળ જોવા મળી રહી છે. ભાજપની વાત કરવામાં આવે તો ભાજપ 19 બેઠકો પર આગળ જોવા મળી રહી છે, પરંતુ લગભગ આ તમામ જે બેઠકો છે જમ્મુની હોવાનું માલુમ પડી રહ્યું છે, જેમાં ભાજપ આગળ જોવા મળી રહી છે. પીડીપી અને અન્ય 3 બેઠકો પર આગળ જોવા મળી રહ્યું છે. શરૂઆતી વલણ અત્યારે સ્પષ્ટ થઈ રહ્યા છે, ત્યારે કોંગ્રેસ આગળ જોવા મળી રહ્યું છે. જીએસટીવી પર આજે દિવસભર આપ હરિયાણા અને જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણીના પડે પડના સમાચાર મેળવતા રહેશો. તો આ બધાની સાથે હરિયાણા વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો તેના માટે પણ આજે પરિણામનો દિવસ છે. શરૂઆતી વલણની વાત કરવામાં આવે તો શરૂઆતી વલણમાં કોંગ્રેસ જે છે તે 47 સીટો પર આગળ જોવા મળી રહ્યું છે. ભાજપની વાત કરવામાં આવે તો ભાજપ 20 બેઠકો પર આગળ જોવા મળી રહ્યું છે. અન્ય પક્ષો 5 બેઠક પર આગળ જોવા મળી રહ્યા છે. જે અન્ય પક્ષો છે તે પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે તેવું જોવા મળી રહ્યું છે. બેલેટ પેપરથી મતગણતરી જે છે તે હાથ ધરવામાં આવી છે. બાદમાં ઈવીએમથી વોટિંગ કાઉન્ટિંગ થવાનું છે. ત્યારે આજનો દિવસ જમ્મુ કાશ્મીર અને હરિયાણા માટે મહત્વપૂર્ણ દિવસ છે. તો જીએસટીવી આપને પડે પડની અપડેટ આપતું રહેશે. જ્યારે આ ચૂંટણી છે તે ન માત્ર હરિયાણા માટે, તે ન માત્ર જમ્મુ કાશ્મીર માટે, પરંતુ તમામ રાજકીય પક્ષો માટે, કોંગ્રેસ માટે, એટલા માટે કારણ કે કોંગ્રેસનું ભાવિ પણ આ જે હરિયાણા છે તેના પરથી ઘણું બધું નક્કી થવાનું છે. તો સાથે ભારતીય જનતા પાર્ટી માટે પણ પ્રશાંત કિશોરે કહ્યું છે અને અનેક નેતાઓના નિવેદન પણ સામે આવ્યા છે કે આ જે પરિણામો છે, સ્ટેટમાં થઈ રહેલા ઇલેક્શનના પરિણામો કેન્દ્રમાં સરકારનું ભાવિ નક્કી કરશે. કેન્દ્રની સરકારને લઈ અને આ જે પરિણામો છે એ મહત્વપૂર્ણ રહેશે. તો અત્યારે હાલ જે અપડેટ સામે આવી રહી છે, ઊંચાના કલા બેઠકથી દુષ્યંત ચૌટાલા પાછળ જોવા મળી રહ્યા છે. અત્યારના સમાચાર હરિયાણામાં જુલાના બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર વિનેશ ફોગાટ આગળ જોવા મળી રહ્યા છે. રમતમાંથી બહાર નીકળી નિવૃત્તિ લીધા બાદ તેઓ સીધા ચૂંટણી મેદાને ઉતર્યા છે અને લોકોનો સારો એવો પ્રતિસાદ પણ તેમને મળ્યો હતો. જમ્મુ કાશ્મીરના નૌશેરા બેઠક પર જો વાત કરીએ તો રવિન્દ્ર નયન આગળ જોવા મળી રહ્યા છે. તો આ સાથે જ ઉમર અબ્દુલ્લા બંને બેઠકો પર આગળ જોવા મળી રહ્યા છે. જમ્મુ કાશ્મીરની ચૂંટણી પણ આ વખતે ઘણી ખાસ જોવા મળી રહી છે. ભારતીય જનતા પાર્ટીની વાત કરવામાં આવે તો કલમ 370 હટાવવામાં આવી. તે મુદ્દાની સાથે ભારતીય જનતા પાર્ટી સતત ચૂંટણી પ્રચાર કરતી જોવા મળી. બીજી બાજુ અન્ય પક્ષો 370 કલમ પાછું લાવીશું તેવા વચનો સાથે અન્ય પાર્ટી આગળ વધતી જોવા મળી. ટ્રેન્ડ્સમાં હરિયાણામાં કોંગ્રેસને બહુમત મળતી જોવા મળી રહી છે. હરિયાણામાં કોંગ્રેસ 47, ભાજપ 20 બેઠક પર આગળ જોવા મળી રહી છે. જો આ જ પ્રમાણે પરિણામ રહેશે તો કોંગ્રેસની સરકાર અહીંયા સ્પષ્ટ જોવા મળી રહી છે. તો ટ્રેન્ડ્સમાં હરિયાણામાં કોંગ્રેસને બહુમત મળતી જોવા મળી રહી છે. કોંગ્રેસને 47 બેઠકો પર અત્યારે હાલ કોંગ્રેસ આગળ જોવા મળી રહ્યું છે. હિસાર બેઠક પર સાવિત્રી જિંદાલ આગળ જોવા મળી રહ્યા છે. સાવિત્રી જિંદાલની જો વાત કરવામાં આવે તો તેઓ પોતે અપક્ષ તરીકે ઉમેદવાર છે. હિસાર બેઠક પર સાવિત્રી જિંદાલ અત્યારે હાલ આગળ જોવા મળી રહ્યા છે. ભાજપમાંથી ટિકિટ ન મળતા તેઓએ નારાજગી વ્યક્ત કરી હતી અને ત્યાર પછી
કોંગ્રેસનો ખેસ તેઓએ ધારણ કર્યો હતો. કોંગ્રેસમાંથી તેઓ ચૂંટણી લડી રહ્યા છે, એટલે હિસાર બેઠક પણ હરિયાણામાં ઘણી ઇમ્પોર્ટન્ટ માનવામાં આવે છે. અને સાવિત્રી જિંદાલ કે જે હિસાર બેઠક પર લડ્યા છે, ભાજપમાંથી ટિકિટ ન મળતા કોંગ્રેસના કહી શકાય કે પંજા પર તેઓ લડ્યા છે, ત્યારે તેમનું જે ભાવિ છે મહત્વપૂર્ણ છે. અપક્ષમાંથી તેઓ ચૂંટણી લડ્યા છે, માફ કરશો, અને તેઓ અત્યારે હાલ આગળ જોવા મળી રહ્યા છે. અંબાલા કેન્ટથી અનિલ વિજ પાછળ જોવા મળી રહ્યા છે. હરિયાણાનું ચિત્ર ધીમે ધીમે સ્પષ્ટ થતું જોવા મળી રહ્યું છે. 40થી વધુ બેઠકો પર અત્યારે હાલ કોંગ્રેસ જે છે તે આગળ જોવા મળી રહ્યું છે. નાનોદ બેઠકથી કેપ્ટન અભિમન્યુ પાછળ જોવા મળી રહ્યા છે. તો જમ્મુ કાશ્મીરની વાત કરીએ તો 90માંથી 71 બેઠક ઉપર ચૂંટણી થઈ, ત્યારે બીજેપી અત્યારે હાલ 26 બેઠક ઉપર આગળ, કોંગ્રેસ 31 બેઠક ઉપર આગળ જોવા મળી રહ્યું છે. તો આ સાથે જ અન્ય પક્ષોની જો વાત કરીએ તો 7 બેઠક ઉપર આગળ જોવા મળી રહ્યું છે. તો હરિયાણા અને જમ્મુ કાશ્મીરના ચૂંટણીના પરિણામો અત્યારે હાલ ધીમે ધીમે સ્પષ્ટ થતા આજે જોવા મળવાના છે. અને અત્યારે જો જોઈએ તો કોંગ્રેસ સત્તા બનાવે તેવું જોવા રુઝાન પરથી તો મળી રહ્યું છે. એક્ઝિટ પોલની વાત કરીએ તો એક્ઝિટ પોલમાં પણ લગભગ એ જ રીતનું ચિત્ર આપણને જોવા મળ્યું હતું, પરંતુ લોકસભાની ચૂંટણીમાં એક્ઝિટ પોલના આંકડા અને વાસ્તવિકતામાં તફાવત જોવા મળ્યો હતો. ત્યારે આ વખતે સ્થિતિ શું રહે છે તે ચિત્ર પણ હવે થોડા કલાકોમાં સ્પષ્ટ થવાનું છે. તો અત્યારે હાલ ચર્ચા કરીએ કે જમ્મુ કાશ્મીર અને હરિયાણાની ચૂંટણીના પરિણામ પર ચર્ચા કરવા માટે આપણી સાથે નિકુલ પટેલ જોડાયા છે. કોંગ્રેસમાંથી, આમ આદમી પાર્ટીમાંથી હિમાંશુ ઠક્કર જોડાયેલા છે. તો એનાલિસ્ટ પ્રદ્યુમનસિંહ સરવૈયા, તમામનું ફરી એક વખત સ્વાગત છે. પ્રદ્યુમનસિંહજી, આપની પાસે સૌથી પહેલા આવવા માંગીશ, કેવી રીતે જોઈ રહ્યા છો એક્ઝિટ પોલ પ્રમાણે અત્યારના હાલના રુઝાન પરિણામ હવે થોડા કલાકોમાં સ્પષ્ટ થવાનું છે, આપની પ્રતિક્રિયા? ચોક્કસ આ ચૂંટણીમાં એક્ઝિટ પોલ ચોક્કસ સફળતાની નજીક જ છે. ચોક્કસ આ વખતે વધારે પડતું જે ગયા વખતની ભૂલો છે એમાં સુધારો કર્યો છે એવું દેખાય છે. અને જમીની ફેરફાર પણ એ રીતે જ લાગે છે કે જે રીતના રુઝાન જે એક્ઝિટ પોલ જે આવ્યા છે એ રીતના પરિણામ એની નજીકના આવશે જ તે. ખાસ કરીને આપણે કાશ્મીરમાં જોઈએ તો આવનારા સમયમાં આપણે એક નવા સમીકરણ દેખાશે. બીજેપીને માટે પણ આખું પોતાની જે પોલિસી છે એનાથી બિલકુલ કદાચ વિપરીત નિર્ણય પણ લેવો પડે સત્તાના માધ્યમમાં રહેવા માટે. અથવા તો એનસી એક એ વાત એ પણ છે કે નેશનલ કોન્ફરન્સની સાથે એ પોતે સરકાર બનાવે, એ લાસ્ટ સ્ટેજની વાત છે જો બીજી કોઈ સમીકરણો બેસે નહીં તો. પરંતુ બીજા નાના પક્ષોની સાથે જો સેટિંગ થઈ જશે તો બીજેપીમાં ચોક્કસ બેસશે. પરંતુ આપણે જોઈએ તો અત્યાર સુધી જે નયા કાશ્મીરની વાત હતી 370 કલમ હટાવ્યા પછી, એમાં બીજેપી સરકાર દ્વારા જે કઈ ત્યાં નવા ફેરફારો સુધારા કર્યા, વિકાસ સુધી લઈ ગયા, જે શાંતિના પ્રયાસો કર્યા, પરંતુ તેમ છતાંય ક્યાંક ને ક્યાંક કાશ્મીરી પંડિતોને ત્યાં વસાવવામાં સફળ નથી થયા. અને જે રીતે જોઈએ ત્યાં લોકલ વિચારધારા આપણે 370 હટાવ્યા પછી પણ જે કટ્ટરતાની વિચારધારા છે એમાં હજી કાંઈ ફેરફાર બહુ મોટો થયો નથી. જે એનસી નેશનલ કોન્ફરન્સને જે રીતે સફળતા મળી રહી છે એ રીતે જોતા ચોખ્ખું દેખાય છે. અને એ જે કાશ્મીર વેલીની જે માન્યતા, અમુક માનસિકતા છે, જે દલિતોને વોટિંગ જે મળ્યું છે એ એમને ગમતી વાત નથી. કાશ્મીરી પંડિતોને ત્યાં વસાવવામાં એમની કોઈ ઈચ્છા નથી. એટલે એવી ઘણી બાબતો છે કે જે તેમની ઈચ્છાની વિરુદ્ધ હોય એવું દેખાય છે, જે રાષ્ટ્રની વિરુદ્ધ હોય એવું દેખાય છે. જ્યારે બીજી બાજુ વેલીના લોકો સંપૂર્ણ સગવડોની આશા રાખે છે. રોડ, રસ્તા, વિકાસ, પાણી, જે કઈ સફરજનના ભાવ છે એ બધું જ કેન્દ્ર તરફથી મળે એ ચોક્કસ એમની ઈચ્છા છે. પરંતુ જે રાષ્ટ્રના પ્રવાહમાં જે જરૂરી બાબત છે એમાંથી ચોક્કસ પ્રકારે જે કટ્ટર ધાર્મિકતા બાજુ ખેંચાયેલા છે એ સુધારો આવતા હજી લાગે છે કે થોડો સમય લાગશે. હાજી જી,
શત્રુઘ્ન શર્મા પણ આપણી સાથે જોડાયા છે. શત્રુઘ્નજી, સ્વાગત છે આપનું. કેવી રીતે જોઈ રહ્યા છો હવે ધીમે ધીમે જે રુઝાન આવી રહ્યા છે? અહીંયા કલમ 370 સહિત અનેક મુદ્દાઓ જો વાત કરીએ તો જમ્મુ કાશ્મીર માટે ઘણા મહત્વપૂર્ણ રહ્યા, ત્યારે જમ્મુ કાશ્મીરમાં આટલા એફર્ટ્સ પછી પણ ભારતીય જનતા પાર્ટી કંઈ કાઠું કાઢી લે એવું નથી જોવા મળી રહ્યું, તો આને કેવી રીતે આપ જોઈ રહ્યા છો? देखिए, चुनाव से पहले कुछ ही महीनों पहले भारतीय जनता पार्टी ने मुख्यमंत्री मनोहर लाल खट्टर को बदलकर नायब सैनी को बनाया था और उसके पीछे उनका सबसे बड़ा जो दांव था वो ये था कि ओबीसी वोट बैंक को पोलराइज करना। लेकिन जो ताजा जो अपडेट आ रहा है उसमें लाडवा सीट पर खुद नायब सैनी पीछे चल रहे हैं और उसी सरकार में जो सबसे पावरफुल मंत्री और चर्चित मंत्री अनिल विज हुआ करते थे, जो अंबाला कैंट से चुनाव लड़ रहे हैं, वो भी पीछे चल रहे हैं। मतलब हरियाणा में जो सीटों का अंतर है, बीजेपी और कांग्रेस के बीच में जो रुझान का अंतर है, काफी ज्यादा अंतर है। और एक तरह से जो जिस तरीके से पहले राजनीतिक विश्लेषक कहा करते थे कि हरियाणा में अब की बार आंधी नजर आ रही है। योगेश यादव जो खुद चुनावी विश्लेषक हैं और राजनीति के जानकार हैं, उनका ये कहना था कि मैं 3 प्रिडिक्शन कर रहा हूं हरियाणा में। कांग्रेस जीत रही है, कांग्रेस की आंधी है और कांग्रेस की सुनामी है, और हरियाणा में वो साफ परिलक्षित हो रहा है। उसका सबसे बड़ा कारण यह है कि देखिए, हरियाणा जो है किसान, पहलवान, ये 2 खास पहचान है हरियाणा की। और इस बार बीजेपी ने वहां पे किसानों को भी नाराज कर लिया था और पहलवानों को भी नाराज कर लिया था। और उसके अलावा जो तीसरा बड़ा फैक्टर रहा उसमें कि सेना में अग्निवीरों की भर्ती। देखिए, राजस्थान हो, हरियाणा हो, यूपी हो, बिहार हो, ये जो हिंदी पट्टी के राज्य हैं, उसमें सबसे ज्यादा लड़के जो है अगर नौकरी की इच्छा करते हैं, नौकरी में जाते हैं, तो वो है आर्मी। और आर्मी में इस तरीके की जो सेटअप किया गया अग्निवीर का, कहीं ना कहीं वो उनको रास नहीं आया। तो हरियाणा में जो चुनावी रुझान नजर आ रहे हैं, हरियाणा ही क्या, जम्मू कश्मीर में भी कांग्रेस काफी आगे है और बीजेपी पिछड़ती नजर आ रही है। जम्मू कश्मीर का जो रीऑर्गेनाइजेशन एक्ट जो बनाया था केंद्र सरकार ने, उसमें उन्होंने 5 सीट मनोनीत करने का अधिकार लेफ्टिनेंट गवर्नर को दिया था और कल ही उन्होंने उस प्रोसेस को शुरू किया है। रिजल्ट के तुरंत बाद अगर 5 सीट के अंतर से चुनाव सरकार का बनना बिगड़ना बनता है, तो तुरंत एलजी 5 जो मनोनीत करने के लिए उन्होंने सेलेक्ट किए हैं, वो विधानसभा के सदस्य मनोनीत किए जाएंगे। अब देखिए कि जो 5 सदस्य मनोनीत होंगे वो वोट भी करेंगे विधानसभा में और किसी भी पार्टी को वो ज्वाइन भी कर सकते हैं। જી જી કોંગ્રેસમાંથી આપણી સાથે ડોક્ટર નિકુલ પટેલ જોડાયા છે, તેમની પાસેથી પણ જાણી લઈએ. ડોક્ટર નિકુલ, કેટલા આશાવાદી જોવા મળી રહ્યા છો? જે રીતે એક ચર્ચા હતી, સાથે એક્ઝિટ પોલ પણ એ રીતના આપણને જોવા મળ્યા અને હવે રુઝાન પણ એ તરફી જોવા મળી રહ્યા છે. શું લાગે છે કે પરિણામ પણ એ જ રહેવાનું છે? ના, સાચી વાત છે. હું જમ્મુ કાશ્મીરથી મારી વાતની પ્રસ્તાવના કરીશ. આપણે જોયું કે જે રીતના 370ની કલમ હટાવી અને માનનીય ગૃહમંત્રી અને વડાપ્રધાન બંને જણા એના પર ખૂબ જ આક્રમક રીતે પ્રચાર કરતા હતા અને ત્યાંના લોકોને શું કહેવાય કે એવું આશ્વાસન આપવાનો પ્રયત્ન કર્યો કે વિકાસ થયો છે, ત્યાં શું કહેવાય કે પરિવહન અને શું કહેવાય કે લોકોની અવર જવર વધી છે, ત્યાં વિકાસ થઈ રહ્યો છે, ત્યાં આતંકવાદ ઓછો થયો છે. આ બધી જ વાતોને એ લોકોએ ખૂબ સારી રીતે લોકોની વચ્ચે મૂકવાનો પ્રયત્ન કર્યો. એની જોડે જોડે કોંગ્રેસ અને એના સાથી પક્ષો હંમેશા પાકિસ્તાન જોડે કામગીરી કરે છે અને એ લોકોના જે સહયોગ છે પાકિસ્તાન જોડે છે. આવું જે કરવાનો પ્રયત્ન કરવાનો જે એમનો જે આશય હતો એ અત્યારે સદંતરપણે નિષ્ફળ નીવડતો દેખાઈ રહ્યો છે, કારણ કે ત્યાંના જે લોકો છે પોતાના લોકશાહી ગુમાવી બેઠા હતા અને લોકતંત્રની અંદર લોકશાહી ખૂબ જ મોટું મૂલ્ય છે. અને જ્યારે આ પર્વની અંદર જ્યારે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર જે રીતના ચૂંટણીઓ થઈ રહી છે, તમે જે શું કે એક્ઝિટ પોલ્સ આવે છે
એક્ઝિટ પોલ્સમાં બી જમ્મુ કાશ્મીરની અંદર ભારતીય જનતા પાર્ટીની હાર થતી દેખાઈ રહી છે. અને તે જ રીતના જ્યારે હું હરિયાણાના ચૂંટણીની વાત કરવા માંગીશ તો ડેફિનેટલી કે ત્યાં બી 10 વર્ષથી જે રીતના ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું અને જે રીતના મારા બીજા મિત્રો બી કહી રહ્યા છે કે ખાસ કરીને જે મૂળભૂત મુદ્દાઓ છે એની અંદર આપણે વાત કરીએ છીએ, ખેડૂતના મુદ્દાઓ છે, અગ્નિવીરનો મુદ્દો ખરેખર શું કહેવાય કે સ્પર્શી ગયો છે. સાચી વાત છે, હું જે મારા કો પેનલ મેમ્બર જોડે સહમત થઈશ, કારણ કે ભારતીય જનતા પાર્ટીની નહીં પણ મોદી સરકાર દ્વારા મોદી મોડલ આધારિત જે રીતના આર્મીની અંદર અગ્નિવીરનો જે કોન્સેપ્ટ લાવવામાં આવ્યો, રાહુલ ગાંધીજી તથા કોંગ્રેસ સતત આનો વિરોધ કરી રહ્યા છે અને એની બી અસર આ ચૂંટણી પરિણામોની અંદર દેખાઈ રહી છે. અમને 100% વિશ્વાસ છે કે જે એક્ઝિટ પોલ્સ હંમેશા ભારતીય જનતા પાર્ટીના ફેવરમાં આવતા હતા, હંમેશા એવું કહેવાતું હતું કે મોદીની લહેર છે, મોદીની લહેર છે, મોદી મોડલ છે, તો સમગ્ર દેશની અંદર લોકસભાની ચૂંટણીની અંદર બી તમે જોશો તો હરિયાણા અને જમ્મુ કાશ્મીર બેઉની અંદર ભારતીય જનતા પાર્ટીને જે લોકસભાની સીટો મળવી જોઈએ એ મળી નથી. એટલે પ્રાથમિક રુઝાન તો લોકસભાની ચૂંટણી વખતે જ આપણને દેખાઈ ગયા હતા. હવે આ જે રાજ્યોની ચૂંટણીના પરિણામોની અંદર એનો શું કહેવાય કે કમબેક છે અને અમને વિશ્વાસ છે કે જે રીતના લોકો અમને વિશ્વાસ સંપાદન કરશે, અમે આવનારા 5 વર્ષમાં એક લોકોની સરકાર બનાવી અને લોકોને એક સુશાસન આપીશું. અને આ ભારતીય જનતા પાર્ટીની જે કેપિટાલિસ્ટ નેચરની સરકાર છે, એટલે કે મૂડીવાદી વિચારધારાની જે સરકાર છે અને મોદી મોડલ સમગ્ર દેશમાં ફેલ થતું દેખાશે. આ શરૂઆત છે મોદી ફેલ્યોરની. જી બિલકુલ. હિમાંશુભાઈ પાસે જઈએ પહેલા એકવાર પ્રદ્યુમનસિંહ આપની પાસે આવવા માંગીશ. નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લાનું નિવેદન આવ્યું છે અને તેઓએ કહ્યું છે કે જમ્મુ કાશ્મીરમાં ભાજપને સત્તાથી બહાર રાખવા માટે મહેબૂબા મુફ્તી પીડીપી સાથે ગઠબંધન કરવા માટે પણ તૈયાર છે. 2008માં ભાજપે પણ કંઈક આ જ કર્યું હતું. સ્થિતિ શું બની હતી આપણને ખબર છે. આ બાબતને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? હંગ એસેમ્બલી બનવાની છે તો પાક્કું જ છે. એટલે ફારૂક અબ્દુલ્લા લાસ્ટ સિચ્યુએશન સુધીના સત્તામાં રહેવાના પ્રયાસ કરશે ચોક્કસ. અને મહેબૂબા મુફ્તી બીજેપી સાથે એમણે ગઠબંધન કર્યું હતું એટલે એમને કાશ્મીર વેલીમાં પછી એમને અસ્તિત્વ ઉપર અસર થઈ, એમને ઓછા વોટ મળ્યા હતા, જે પ્રજાનો જાકારો મળ્યો હતો. પરંતુ જો નેશનલ કોન્ફરન્સની જોડે એ પોતે ગઠબંધન કરે તો ત્યાં નેશનલ કાશ્મીર વેલીમાં એમની વિરુદ્ધ કોઈ એવી વાત થઈ શકે નહીં. એટલે એ અત્યારે ભલે વૈચારિક રીતે બંને સામા છે, પરંતુ બીજેપીને દૂર રાખવા માટે આ કરી શકે છે, એ ગઠબંધન કરી શકે છે. પરંતુ પીડીપીને હજુ કેટલી સીટ આવે છે એ મેઇન મહત્વની છે, કેમ કે પીડીપીની સીટ હજી 5 થી 6 ની જ આવશે એવી ગણતરી છે. અન્ય બીજા નાના જે એન્જિનિયર રશીદ છે, સજાદ લોન છે, અલ્તાફ બુખારી છે, એટલે એ લોકોનો હજી રોલ શું રહે છે અને કેટલી સીટ ઘટે છે. અને મેઇન તો 5 સીટો જે નોમિનેટ થશે ગવર્નર તરફથી એ તો બીજેપી તરફથી. બધા સમીકરણો જોતા હજી બીજેપી કોઈ નવી છેલ્લી લાસ્ટ ગેમ રમે કે કોઈ એવા નવા જ મુસ્લિમ ઉમેદવારને સીએમ તરીકે આગળ કરે અને પોતે સત્તાનો હિસ્સો બને, એવું પણ થઈ શકે છે. હાજી જી બિલકુલ. હિમાંશુભાઈ આપની પાસે આવવા માંગીશ. આમ આદમી પાર્ટીનો પ્રયત્ન, પરંતુ અહીંયા ક્યાંય આમ આદમી પાર્ટી આગળ જોવા નથી મળી રહી. શું પ્રતિક્રિયા આપની? બેન, કોઈ પણ પોલિટિકલ પાર્ટી માટે પ્રજા વચ્ચે જઈ પ્રજાનો વિશ્વાસ જીતી અને સત્તા સુધી પહોંચવું એ ખૂબ મોટી મંજિલ હોય છે કોઈ પણ પક્ષ માટે, અને દરેક પક્ષનો એ રીતે ઇતિહાસ રહ્યો છે. અમારા માટે સૌથી મોટી સફળતા એ છે કે હરિયાણામાં બધી જ સીટો પરથી આમ આદમી પાર્ટી લડી છે, પ્રજા વચ્ચે ગયા છે, અને સીટ આવે કે ના આવે પણ એક સન્માનજનક વોટશેર લઈ અને હરિયાણામાં આમ આદમી પાર્ટી પોતાનું એક અસ્તિત્વ કાયમ કરશે. અમને વિશેષ આનંદ એ છે કે જે લોકશાહીને મરણ પથારીએ પહોંચાડવાનું કામ આ વિશ્વની સૌથી મોટી ભ્રષ્ટ પાર્ટીએ કર્યું અને લોકોનો જે એમનો જે ઘમંડ હતો એ ચરમસીમાએ હતો, એને તોડવાનું કામ જે કર્યું ને એમાં આમ આદમી પાર્ટી લોકશાહી બચાવવાની લડાઈમાં ખભે ખભા મિલાવી અને જાગૃત અને ઈમાનદાર લોકોની સાથે રહી છે, એનો અમને આનંદ છે. પ્રજાના મૂળભૂત પ્રશ્નો પ્રજાની વચ્ચે જઈ અને લોકોને વોટ કોને આપવો જોઈએ, એમને શું મળે છે, એમના સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગમાં શું ફરક પડે છે, એ લોકો સુધી સમજાવવામાં આમ આદમી પાર્ટી ખૂબ સફળ રહી છે અને આ દેશમાં પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે અને લોકશાહીની સંવેદના પાછી ખૂબ સારી રીતે જાગૃત થઈ રહી છે, એનો આમ આદમી પાર્ટીને ખૂબ આનંદ છે. જી
નિકુલભાઈ, આપની પાસે આવવા માંગીશ. જો હરિયાણામાં કોંગ્રેસની સરકાર બને છે તો મુખ્યમંત્રી કોણ તેને લઈને પણ ચર્ચાઓ, એ બાબતને લઈ અને આપનું શું કહેવું છે? કારણ કે એક રીતે દલિતોને પણ ધ્યાને લેવામાં આવ્યા છે, અન્ય જાતિઓને પણ ધ્યાને લેવામાં આવ્યા છે. જાતિગત રાજકારણ તો દરેક રાજ્યમાં ચૂંટણીમાં અને કેન્દ્રની ચૂંટણીમાં આપણને જોવા મળે છે, ત્યારે આ બાબતને લઈ અને આપ શું કહેશો? મુખ્યમંત્રી કોણ એ પ્રશ્ન જે છે કદાચ અત્યારે એનો જવાબ નહીં આપી શકું, પરંતુ જે રીતના કોંગ્રેસ હંમેશા લોકોના માટે જે કાર્યો કરે છે, તો જે સંવિધાનિક રૂપ પર આપણે વાત કરીએ તો કે જ્યારે વિધાનસભાના પરિણામો જાહેર થઈ જાય અને જે વિધાનસભાના પટલ ઉપર જે ધારાસભ્યશ્રીઓ હોય એમાંથી કોને બનાવવાનું અને એ નિયમ આધારિત કે જે હાઈકમાન્ડ નક્કી કરશે. પરંતુ અત્યારે આપણે જોઈએ ભારતીય જનતા પાર્ટી જે મોડલથી ચૂંટણીઓ લડે છે કે મુખ્યમંત્રીના ચહેરા સાથે કે પ્રધાનમંત્રીના ચહેરા સાથે, હવે એ મોડલ કશે ને કશે નિષ્ફળ નીવડતું હોય એવું દેખાઈ રહ્યું છે. કારણ કે બધી જ જગ્યાએ જે શું કહેવાય કે ધર્મ આધારિત રાજનીતિ કરવાનો જે હંમેશા પ્રધાનમંત્રી પ્રયત્ન કરતા હોય છે એ આપણે ચૂંટણી પ્રચારમાં જોઈએ છે. હંમેશા કોંગ્રેસને ભાગલાવાદી લોકો છે એવું કહેવાનો જે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે પ્રધાનમંત્રી દ્વારા, જે રીતના હંમેશા એવું કહેવામાં આવી રહ્યું છે કે પરિવારવાદની વાત કરવામાં આવે છે, તો આ બધા મુદ્દાઓ 2014 થી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તેમજ પ્રધાનમંત્રી બોલીને થાકી ગયા છે. પરંતુ લોકોના મૂળભૂત પ્રશ્નોનો જે વાચા આપવી જોઈએ એ કશે ને કશે વિસરાઈ રહ્યું છે. તો હવે જે પરિણામો આવી રહ્યા છે ડેફિનેટલી એવું કહી શકાય કે લોકો જાગી ગયા છે અને ભારતીય જનતા પાર્ટીએ જે ઝાંઝવાના પાણી લોકોને બતાવ્યા હતા તો લોકોને ખબર પડવા માંડી છે કે વિકાસના મોડલનો જે સુરસુર્યું છે, મોદી મોડલનો જે સુરસુર્યું છે નીકળી ગયું છે. અમે ચોક્કસ એક મજબૂત સરકાર આપીશું જે લોકોના મૂળભૂત પરિણામો અધિકારો જોડે કામ કરશે, જે લોકોના મૂળભૂત જે જરૂરિયાતો છે એના માટે કામ કરશે. કર્ણાટકા મોડલની અંદર આપણે જોયું કે કઈ રીતના લોકોને જે વિશ્વાસ આપવામાં આવે તો એ વિશ્વાસને જે પોલિસીના ભાગરૂપે રૂપાંતરિત કરીને આજે લોકો એને માણી રહ્યા છે. એવી રીતના હરિયાણા અને જમ્મુ કાશ્મીરની અંદર અમે જે લોકોને મેનિફેસ્ટો આપ્યો છે, જે લોકોને વિશ્વાસ સંપાદન કર્યો છે અને રાહુલ ગાંધીજીના નેતૃત્વમાં જે રીતના સમગ્ર કોંગ્રેસ કાર્ય કરી રહી છે, લોકોએ રાહુલ ગાંધીને એક વિશ્વાસ આપ્યો છે અને અમે એ જ વિશ્વાસને કાયમ રાખીને સમગ્ર દેશની અંદર કોંગ્રેસની જે પૂર્ણ સ્થાપના કહેવાય, જે મોદી મોડલની અંદર કશે ને કશે મીડિયામાં બી અને લોકોની વચ્ચે એવું લાગતું હતું કે કોંગ્રેસ કશે નથી, પરંતુ અમે અહીંયાથી તમામ જનતાને વિશ્વાસ સંપાદન કરીએ છીએ. કોંગ્રેસ કણે કણમાં છે, લોકોની વચ્ચે છે. કોંગ્રેસ એવું બિલીવ કરે છે કે જન જનમાં રામ છે અને એ રામની सेवा માટે અમે લોકો તત્પર છીએ. जी शत्रुघ्न जी, मैं आपके पास आना चाहूंगी. अगर सुबह से ये जो रुझान आ रहे हैं और वो ही अगर नतीजे में तब्दील होता है तो कांग्रेस पार्टी के लिए तो कहीं ना कहीं अच्छा है, लेकिन बीजेपी के लिए अगर बात की जाए तो बीजेपी के लिए ये परिणाम या नतीजे कितना निराशाजनक रहने वाला है, और साथ में ही आपको कौन से फैक्टर ऐसे लगते हैं कि जिसकी वजह से हरियाणा और जम्मू कश्मीर में ये स्थिति पे बीजेपी आ गई है? देखिए, जो चुनावी रुझान नजर आ रहे हैं वो अपेक्षित थे. पहले से ही ये जो अनुमान लगाए जा रहे थे कि किसान नाराज थे इस सरकार से. 3 कानून जो आए थे, केंद्र सरकार जो लेकर आई थी किसानों के लिए, उनको वापस लेना पड़ा था. और फिर चुनाव की जो घोषणा हो गई थी उसके बाद भाजपा की सांसद कंगना रनौत, उनका एक बयान आया था कि किसानों के लिए जो 3 बिल लाए गए थे वो वापस लाए जाने चाहिए. तो किसान तो पहले से ही नाराज थे कि एक तरीके से उनका जो बयान था वो घाव पे नमक छिड़कने जैसा साबित हुआ, पहली चीज. दूसरी चीज, वहां पर जो अभी जो ओलंपिक समाप्त हुए हैं, ओलंपिक में जो विनेश फोगाट महिला पहलवान थी, उसका जो विवाद हुआ कि 100 ग्राम वजन जो था उसके विवाद के कारण या 100 ग्राम वजन उसका ज्यादा होने के कारण उनको डिस्क्वालीफाई कर दिया गया था और भारत एक गोल्ड मेडल से वंचित रह गया था. और वो पूरा लगभग 2 दिन तक ये विवाद रहा इसका. और उनके जो ओलंपिक का जो संघ है, उनकी एक जो ज्यूरी होती है, उसका भी जो परिणाम आया कि भाई ये डिस्क्वालीफाई किया गया वो सही है. उस वक्त लोगों को ये उम्मीद थी और ये अपेक्षा कर रहे थे कि शायद भारत सरकार
इसमें कुछ हस्तक्षेप करेगी और दबाव की राजनीति करके जी कहीं ना कहीं अपने को एक मेडल दिलाएगी। और देखिए ये एक राष्ट्रीय भावना होती है। क्रिकेट जब टीम खेल रही होती है तो वो बीसीसीआई जो एक कंपनी है उसकी टीम है, लेकिन हर भारतीय उससे जुड़ा हुआ होता है, एक राष्ट्रीय भावना जुड़ी होती है। ठीक बिल्कुल। वैसे ही भले ही विनेश फोगाट कुछ समय पहले केंद्र सरकार के खिलाफ धरने पे उतरी हो, वो एक अलग जो था आंदोलन था, क्योंकि वो एक जो विक्टिम और एक अपराधी उसके बीच का एक जो संघर्ष था वो उसकी वजह से आंदोलन हुआ था। तो जी। लोगों ने उसको ज्यादा ध्यान नहीं दे करके विनेश फोगाट के खेल और विनेश भारत को मिलने वाले बिल्कुल। गोल्ड से उस विवाद को जोड़कर देखा था। જી બિલકુલ, એટલે અનેક ભાઈ- એવા મુદ્દા આ ચૂંટણીમાં મહત્વપૂર્ણ રહ્યા છે. હરિયાણા માટે વાત કરીએ, કિસાન પહેલવાન, અગ્નિવીર, કાશ્મીર માટે વાત કરીએ કલમ 370, અને અનેક મહત્વપૂર્ણ ચૂંટણી મુદ્દાઓ સાથે લડાયેલી આ ચૂંટણી અને તેના પરિણામનો આજનો દિવસ પડે પડની અપડેટ અમે આપ સુધી પહોંચાડતા રહીશું. તમામ મહેમાનો અમારી સાથે જોડાયેલા રહેશે. અત્યારે હાલ સમય થયો છે એક બ્રેક લેવાનો. આપ જોતા રહો GSTV.